શરૂઆત કરીશું રૂપિયાની સાથે। શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 10 પૈસા જેટલો નબળો થઈને 88.31 પ્રતિ ડોલરની સામે 88.41 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને ત્યારબાદ પણ આપણે જોઈએ તો 88.61 સુધીની નરમાશ અત્યારે આપણે જોઈ રહ્યા છે। ડોલર ઇન્ડેક્સમાં હલકી મજબૂતી જોવા મળી રહી છે અને 97.36 ઉપર આપણે કારોબાર થતા જોઈ શકીએ છીએ। જો કે તો પણ ડોલર ઇન્ડેક્સ હજી 98ની નીચે હોવા છતાં આપણે જે USD/INR છે, રૂપી છે, એમાં ખાસી નરમાશ જોઈ રહ્યા છે। વધુ ચર્ચા કરીશું। LKP સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાઈ રહ્યા છે। જતીનજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર। જતીનજી, આ રૂપિયામાં આપણે જે રીતે જોઈ રહ્યા છે ખાસી નરમાશ વધી રહી છે। હવે એશિયન કરન્સીમાં પણ એક નરમાશ દેખાઈ રહી છે। ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી થોડી ઘણી છે, એટલી બધી નથી। તો આ USD/INRમાં આટલી જે આપણને સ્તરો જોવા મળી રહ્યા છે, રૂપીની વાત કરીએ તો નરમાશ દેખાઈ રહી છે, કયા રીઝન્સ તમે જોઈ રહ્યા છો? જના રાઇટલી પોઇન્ટેડ, જો જે હિસાબથી રૂપિયાની વીકનેસ ચાલી રહી છે, મુખ્ય કારણ એમાં બે વસ્તુઓનું બની જાય છે। એક જે છે એ ક્યાંય ને ક્યાંય ગ્લોબલી જે ટ્રેડ ટેરિફ્સના કારણથી પ્રેશર જે છે એ બનતું રહ્યું છે અને સ્પેશિયલી ઇન્ડિયા પર જેટલું ટેરિફ વધેલું છે એના કારણથી ટ્રેડ ડીલ્સ ડિલે થતા કે આઉટકમ આવતા એના કારણથી આપણે આ રૂપિયા પર જે છે ક્યાંય ને ક્યાંય પ્રેશર જોઈ રહ્યા છે। સેકન્ડલી, કમોડિટી પ્રાઇસીસમાં ગોલ્ડ અને સિલ્વરના પ્રાઇસીસ જે છે એ ક્યાંય ને ક્યાંય વધતા કન્ટિન્યુઅસલી વધી રહ્યા છે, જેના કારણથી રૂપિયા પર થોડું પ્રેશર બની શકે છે। કેમ કે આપણે એક ગોલ્ડના ઇમ્પોર્ટર તરીકે આપણે જોવા જઈએ તો આપણને હાયર ભાવ પર જ હમણાં ઇમ્પોર્ટ કરવાનું પડી રહ્યું છે, જેનાથી ઇમ્પોર્ટ બિલ પર ક્યાંય ને ક્યાંય અસર આવી શકે છે। ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ પણ આપણે ઇમ્પોર્ટર છે, બટ ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ સોફ્ટ છે, રેન્જમાં છે, તો એના કારણથી પ્રેશર તો નથી, બટ ક્યાંય ને ક્યાંય ટ્રેડ ડીલ્સ જો આગળ જઈને થઈ જાય છે તો એમાંથી એકાદું કારણ એ બની શકે છે કે રશિયા સાથે જે આપણે લોઅર રેન્જ પર જે આપણે ક્રૂડ ખરીદી રહ્યા છે તો એ કદાચ આપણને બેનિફિટ ના થતા આપણને ટ્રેડ ડીલ કરવા માટે થઈને એ રશિયન ક્રૂડ ઓઇલનું થોડુંક સાઈડમાં રાખીને મોંઘા પાય પર બીજી જગ્યાથી આપણે જો લેવું પડે તો ક્યાંય ને ક્યાંય એનો પણ અસર આવી શકે છે રૂપિયા પર। તો એના બધા મિક્સ બેગ ઓફ પરિબળો છે જેનાથી આ રૂપિયા પર ક્યાંય ને ક્યાંય પ્રેશર છે। અને સાથે સાથે જે મેં કીધું સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ફેઝ જે છે એ છે FIIનો આઉટફ્લો જે કન્ટિન્યુઅસલી આપણે જોઈ રહ્યા છે એના કારણથી રૂપિયા પર પ્રેશર બનેલો છે। જ્યાં સુધી 87-85 ઉપર નથી જતું ત્યાં સુધી વીકનેસનો ટ્રેન્ડ જે છે એ કન્ટિન્યુ છે રૂપિયાના અંદર। હવે વળી પાછું આપણે 89 તરફના રોડમેપ એટલે 89 તરફના વીકનેસ તરફના આપણે લેવલ્સ જે છે ઓપન અપ થઈ ગયા છે। સો વીકનેસનો કન્ટિન્યુ ટ્રેન્ડ જે છે એ હજી આગળ ચાલી શકે છે। ડોલર ઇન્ડેક્સનો એટલો બધો અસર નથી થઈ રહ્યો, હાલાકી ડોલર ઇન્ડેક્સ નીચે છે, પણ રૂપિયાને જે રીતે મેં કીધું કે ટ્રેડ ડીલ્સ ના થવું US સાથે, FIIનો આઉટફ્લો અને ક્યાંય ને ક્યાંય ગોલ્ડના અને સિલ્વરના પ્રાઇસીસ આટલા હાઈલી એલિવેટેડ રહેવા આના કારણથી રૂપિયા પર પ્રેશર જે છે એ બનેલો છે। ઓકે, તો આપણે આ રૂપિયાના પ્રેશરની આગળથી વાત કરી છે। ટ્રેડ ડીલ, ગોલ્ડ, સિલ્વરના પ્રાઇસીસમાં રેકોર્ડ સ્તરો પર કામકાજ અને FIIનું રોકાણ જવું, આ બધાની ઇમ્પેક્ટ અહીંયા આગળથી જોવા મળી રહી છે। તો જે રીતે અહીંયાથી ઉલ્લેખ થયો છે સોના ચાંદીનો રેકોર્ડ બ્રેક તેજી આપણે સોના અને ચાંદીમાં જોઈ રહ્યા છે અને ઘણી ઝડપી તેજી આગળ વધી રહી છે। તો સોના ચાંદીની રેકોર્ડ તેજીની આપણે વાત કરી લઈએ અને શું કારણ બની રહ્યા છે કે કયા કારણે આ તેજી આગળ વધી રહી છે, કિંમતોનો ટ્રેન્ડ કેવો બની રહ્યો છે, તેની વિગતો લઈને જોડાયા છે સહયોગી આરતી મહેતા। આરતી, જણાવો, સોના ચાંદીનો ટ્રેન્ડ કેવો દેખાઈ રહ્યો છે? જે ખાસ કરીને સોના ચાંદી એટલે કે બુલિયન એની વાત કરી લઈએ તો બુલ રન અહીંયા આપણને ખાસ કરીને વધતો દેખાઈ રહ્યો છે અને વાત કરી લઈએ તો એક સારી ખરીદારી આપણને ખાસ કરીને આવતી દેખાઈ રહી છે। અહીંયા વાત કરી લઈએ પ્રીશિયસ મેટલ્સમાં સોના ચાંદીમાં એક નવા રેકોર્ડ સ્તર આપણને બનતા દેખાઈ રહ્યા છે અને વાત કરી લઈએ તો ઓલ ટાઈમ હાઈના સ્તરની પાસે ખાસ કરીને કામકાજ જે છે તે આપણને સોના ચાંદીમાં બનતું દેખાઈ રહ્યું છે। સ્થાનિક બજારની વાત કરી લઈએ સોનામાં 1,12,000ની ઉપર કારોબાર અને હવે લગભગ 1,13,000ની પાસે કિંમતો જે છે તે સ્થાનિક બજારમાં આપણને પહોંચી દેખાઈ રહી છે। ચાંદીની વાત કરી લઈએ 1,33,000ની ઉપર એટલે કે ઓલમોસ્ટ 1,34,000ની ઉપર પણ અત્યારે ભાવ આપણને સ્થાનિક બજારમાં પહોંચતા દેખાયા છે। તો આ રેકોર્ડ લેવલ્સ આપણે જોઈ રહ્યા છે સ્થાનિક બજારમાં। એક મહિનામાં ચાંદીની વાત કરી લઈએ આશરે 14% તેજી આવતી દેખાઈ રહી છે અને એની સામે જો વાત કરી લઈએ તો ઓલમોસ્ટ 5 મહિનામાં 40,000 રૂપિયા મોંઘી ચાંદી જે છે તે આપણને થતી દેખાઈ રહી છે। એવી જ રીતે સોનાની સ્થિતિ પણ આપણે જોઈ રહ્યા છીએ। એક વર્ષમાં ચાંદીમાં આશરે
52% તેજી સાથેનું કામકાજ જોવા મળતું દેખાયું છે, એટલે ઘણી સારી ખરીદારી જોઈ રહ્યા છે આપણે ચાંદીમાં બનતી દેખાઈ રહી છે. પણ વાત કરી લઈએ કોમેક્સની 14 વર્ષના ઉપલા સ્તર એટલે કે $44 પાસે ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમતો ચાંદીની આપણને પહોંચી દેખાઈ રહી છે. સોનાની વાત કરી લઈએ $350 સ્તર સુધી પહોંચ્યું છે, જે અહીંયા પણ રેકોર્ડ લેવલ છે સોના માટે. તો ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ સોના ચાંદીમાં એક સારી ખરીદારી આપણને આવતી દેખાઈ રહી છે. પણ હવે સ્પેસિફિકલી સોનાની જો વાત કરી લઈએ સ્થાનિક બજારમાં કેવો ટ્રેન્ડ આપણને બનતો દેખાઈ રહ્યો છે. જો પ્રતિ 10 ગ્રામ કિંમતો ઓગસ્ટ 2024માં જે ₹68,000 પ્રતિ 10 ગ્રામ હતી, તે લગભગ સપ્ટેમ્બર એટલે કે 23 સપ્ટેમ્બર 2025 સુધી ઓલમોસ્ટ 1,13,000ની આસપાસ આપણને આવતી દેખાઈ રહી છે. એટલે તમે જોઈ શકો છો કેટલો વધારો આપણને 2024થી લઈને 2025 સુધીમાં, અથવા તો વાત કરી લઈએ એપ્રિલ 2025થી 23 સપ્ટેમ્બર 2025 સુધીમાં જ કિંમતો જો કેટલી આપણને વધતી જોવા મળી છે સ્થાનિક બજારમાં. એવી જ રીતે વાત કરી લઈએ રિટર્ન્સની, તો ઘણા સારા રિટર્ન્સ આપણને આવતા દેખાયા છે. યર ટુ ડેટમાં જો 41%ના રિટર્ન સોનામાં મળ્યા છે, એની સામે એક વર્ષની વાત કરી લઈએ 50% જેટલા પોઝિટિવ રિટર્ન્સ સોનામાં આવતા દેખાઈ રહ્યા છે. કારણોની વાત કરી લઈએ પણ ચાંદીમાં પણ ટ્રેન્ડ આપણને પોઝિટિવ બનતો દેખાયો છે. સ્થાનિક બજારમાં જો ત્યાં પ્રાઇસની હિસ્ટ્રી આપણે જોઈ લઈએ, ઓગસ્ટ 2024માં ₹80,000 પ્રતિ કિલો કિંમતો હતી. માર્ચ 2025ની વાત કરી લઈએ ઓલમોસ્ટ 1 લાખની આસપાસ કિંમતો પહોંચી દેખાઈ હતી. પણ સપ્ટેમ્બર 2025ની જો વાત કરી લો 1,33,000 અને ઓલમોસ્ટ આજની વાત કરી લઈએ 1,34,000ની પાસે ચાંદીની કિંમતો ખાસ કરીને આપણને સ્થાનિક બજારમાં આવતી દેખાઈ રહી છે. વાત કરી લઈએ આ બંને કોમોડિટીઝમાં કેમ આટલી તેજી આગળ વધતી દેખાઈ રહી છે, તો જુઓ ETFમાં રોકાણ વધી રહ્યું છે, એને કારણે કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. ગોલ્ડ ETFમાં તો રોકાણ હતું જ, પણ હવે ચાંદી ETFમાં પણ રોકાણ ખાસ કરીને ઘણું વધતું દેખાઈ રહ્યું છે, એટલે એને કારણે સપોર્ટ મળી રહ્યો છે. સેન્ટ્રલ બેન્કોની ખરીદારીના કારણે પણ એક સપોર્ટ મળતો દેખાયો છે. જાણીએ છીએ સેન્ટ્રલ બેન્ક તરફથી સોનાની ખરીદારી ખાસ કરીને સતત વધતી દેખાઈ રહી છે, તો એક સપોર્ટિવ ફેક્ટર છે. રશિયા યુક્રેન તણાવના કારણે ડિમાન્ડ વધી રહી છે. સેફ હેવન ડિમાન્ડનો ઉલ્લેખ અહીંયાથી કરવામાં આવ્યો છે, જે અહીંયાથી વધતી દેખાઈ રહી છે. ચાંદી માટે અલગ ફેક્ટર ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડનું બની રહ્યું છે. EU તરફથી રશિયાના પર જે પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે એને કારણે તણાવ વધી રહ્યો છે, તો ભૌગોલિક કારણ એક મોટું ફેક્ટર અહીંયા બનતું દેખાયું છે, જેને કારણે ડોલર ઇન્ડેક્સ ઘટી રહ્યો છે. બીજું એક ફેક્ટર ફેડનું પણ બની રહ્યું છે કે વ્યાજદરમાં જે કાપ કર્યા છે, તો હવે પણ આગળ 2 વખત વ્યાજદરમાં કાપ થાય તેવા અનુમાન બની રહ્યા છે, સંકેતો છે. એને કારણે પણ સપોર્ટ જે છે ત્યાંથી સોના ચાંદીની કિંમતોનો બનતો દેખાયો છે, અને આ બધા સપોર્ટિવ ફેક્ટરના કારણે કિંમતો હજી પણ આપણને આગળ વધતી દેખાઈ શકે છે. જી આરતી, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર. બ્રેક બાદ કોમોડિટી લાઈવ પર આપનું સ્વાગત. આપણી સાથે જતીન ત્રિવેદી જોડાયેલા છે. જતીનજી, સોના ચાંદીમાં જે રેલી આપણે જોઈ રહ્યા છે, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આગળ કયા લેવલ્સ બની શકે? જે રીતે આપણે જોઈ રહ્યા છે સોનું 1,13,000ની ઉપર અને ચાંદી 1,34,400ની ઉપર કામકાજ કરી રહ્યું છે. આગળ તમે કયા લેવલ્સ જોઈ રહ્યા છો સોના અને ચાંદી બંનેમાં? જરા થોડું ટ્રિકી સિચ્યુએશન થઈ જાય છે કે પ્રાઇઝસ જેટલા આટલા ઓવરબોટ છે, તો આવા સિચ્યુએશનમાં કરવાનું શું? જેના પાસે ઓલરેડી હોય પોઝિશનિંગ, એ લોકો માટે ટ્રેલિંગ એસએલ જે છે એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે અહીંયા. જે રીતે અગર ગોલ્ડનું પોઝિશન અગર તમારું રિસેન્ટલી લાસ્ટ 2-3 મહિનામાં લીધેલું છે અને હજી પણ હોલ્ડ કરો છો, તો 1,09,000 જે છે શોર્ટ ટર્મમાં તમારો સપોર્ટ બની રહ્યો છે. અને ઇમિડિયેટ બેસિસ પર જે એગ્રેસિવલી ટ્રેડ કરે છે એ લોકો માટે 1,12,000 જે છે ઇમિડિયેટ સપોર્ટ છે. 1,12,000 નીચે જો ટ્રેડ કરવાનું શરૂ કરે તો ત્યાંથી પ્રોફિટ બુકિંગ આવી શકે છે, જે એને 1,09,000 સુધી પણ લઈ જઈ શકે છે. સો 1,12,000નો તમારો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખીને ટ્રેલ કરીને ચાલી શકો છો તમે લોંગ પોઝિશન્સ. ન્યૂ અને ફ્રેશ પોઝિશન્સ જે છે એનાથી થોડું અવોઇડ કરીને ચાલવાની સલાહ છે, કેમ કે ઓલરેડી પ્રાઇસીસ બહુ એલિવેટેડ છે. જે ફ્રેશ પોઝિશન લેવા ઈચ્છતા હોય એને સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ પણ ફોલો કરવો પડશે. 1,12,000નો જેવી રીતે ટ્રેલ એસએલ મેં કીધું છે એવી રીતે જ એ પણ ફ્રેશ પોઝિશન માટે પણ સ્ટોપ લોસ રહેશે 1,12,000 ગોલ્ડના. ઓકે, અને ચાંદી માટે? ચાંદી માટે જે છે 1,30,000 હમણાં ટ્રેલિંગ એસએલ તમારે પકડીને ચાલવાનું રહેશે, જેવી તમારી લોંગ પોઝિશન છે એના પાછળ. ફ્રેશ પોઝિશન જે છે 1,32,000થી લઈને 33,000ના વચ્ચે લઈ શકાય છે. એનું પણ સ્ટોપ લોસ જે છે 1,30,000ના નીચેનું રહેશે. હાઈલી સ્ટ્રોંગ ટ્રેન્ડ છે માર્કેટમાં હમણાં ગોલ્ડ એન્ડ સિલ્વરના અંદર, તો જે એગ્રેસિવલી ટ્રેડ કરે છે એ લોકો માટે એડવાઇસ એ જ રહેશે કે સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ ફોલો કરીને ચાલો. લોંગ પોઝિશન્સ જે હોલ્ડ કરીને ચાલે છે એ લોકોનું પ્રોફિટેબલ જે બી ટ્રેડ્સ છે એ ટ્રેલ કરીને ચાલી શકે છે એસએલ 130ના નીચે. ઓકે, તો સોના અને ચાંદીમાં લોંગ પોઝિશન છે એવો સ્ટોપ લોસને ટ્રેડ કરીને ચાલી શકે છે. તો સોના માટે 1,12,000ના સ્ટોપ લોસ અને ચાંદીને માટે 1,30,000ના સ્ટોપ લોસને ધ્યાને રાખીને ચાલો. અને ત્યારે જ જતીનજી, આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા અને સોના ચાંદીની રેલીની, મજબૂત બુલિયન રેલીની આપણે બુલ રનની વાત કરી. આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે આ સાથે જ કોમોડિટી